આજની ધર્મકથા. પ્રણામ. પરદુઃખભંજન મહારાજા વિક્રમાદિત્ય અને એમના જીવનનો એક વિશિષ્ટ પ્રસંગ કે જેમાં પંચદંડ જે છત્ર છે એ મેળવવા માટે અલગ અલગ સ્થાનોમાં અલગ અલગ પ્રકારના વ્યક્તિઓ પાસેથી અલગ અલગ ટાસ્ક જે એને અપાય છે દૈવદમની અને નાગદમની દ્વારા, એને પૂર્ણાહુતિ કરવા માટે, એને સંતુષ્ટ કરવા માટે, એને પુષ્ટ કરવા માટે વિક્રમાદિત્ય એવરી ટાઈમ નવી નવી ચેલેન્જીસને એક્સેપ્ટ કરતા હોય છે. અત્યારે પોતે આવ્યા હતા પેલા મંત્રીને મનાવવા માટે કે જેને પાછો લઈ જવાનો હતો. એમાંથી વાત આવી એની પુત્રવધૂની કે જેને પશુ પક્ષીઓની ભાષાનું પણ નોલેજ હતું. એમાંથી વાત આગળ વધતા એ પુત્રવધુ જે છે એની 3 સખીઓની વાત આવી ફરી. હવે એ 3 સખીઓ પાસે 2 દંડ હતા. જે 2 દંડ આવી જાય એટલે એના પંચદંડનો જે છત્ર છે એનું કાર્ય પૂર્ણ થાય. એટલે એની બધી ચકાસણીઓ અદૃશ્ય ગુટિકા દ્વારા, ગુપ્તચરો દ્વારા અલગ અલગ રીતે એમની બધી વાતો સાંભળતા એમને ખબર પડી કે એ લોકો પાતાળ લોકની અંદરમાં એમની જે સખી છે નાગકન્યા એના લગ્ન માટે જવાના છે. આશ્ચર્ય થયું કે આ મનુષ્યલોકની આ સ્ત્રીઓ કઈ રીતે પાતાળ લોકમાં જતી હશે. અને ખ્યાલ આવ્યો કે જે 2 દંડ છે એની પાસે એ બંને દંડની સહાયથી એ લોકો સડસડાટ પાતાળ લોક સુધી આગળ વધી શકે છે. એ બંને દંડ અને બીજો કરંડિયો છે જેમાં ભેટ માટેનો સામાન્ય બધું રાખ્યો હતો એ ઉચકવા માટે કોઈક જોઈએ. એટલે એ 3 સખીઓ એક 12 વર્ષના છોકરાને, નાના છોકરાને જુએ છે નદીની બાજુમાં અને એને કરંડિયો આપીને કહે છે કે તું આ સંભાળીને રાખજે, અમે આવશું પાછા, ત્યારે અમારી પાછે નાઈને અમે આવીએ ત્યાં સુધીમાં તું અહીંયા ઊભો રહે છે. એ છોકરો એટલે બીજો કોઈ નહીં, સ્વયં વિક્રમાદિત્ય પોતે, જેને વૈતાલની મદદથી આ 12 વર્ષના બાળકનું રૂપ કર્યું હતું. નીચે જાય છે, પોતે વહેલો ઉતરી જાય છે. 3 સખીઓ આવે છે અને હવે મજાક માટે વૈતાલ જે છે એ પેલો નાગકુમાર કે જેની સાથે આ 3 સખીઓની જે સખી છે એના લગ્ન જેની હારે થવાના હતા એવો નાગકુમાર એ જાન જોડીને આવતો હોય છે. વૈતાલને મજાક સૂજે છે અને કહે છે કે આપ એક કામ કરો, હું નાગકુમારની જગ્યાએ આપને આ નાગકુમારનું રૂપ આપી દઉં છું અને નાગકુમારને બંદી બનાવીને બાજુમાં મૂકી દઉં છું. મજાક જ ચાલે છે એક સાહજિક રીતે કે તમને આ રીતે વરરાજાના રૂપમાં જ્યારે આ 3 સખીઓ જોશે તો એ કેટલીક વસ્તુ બોલી લેશે. વિક્રમાદિત્યને કશો વાંધો નહોતો, આવા બધા સાહસની તો એમને આદત હતી. અને જાન આવી રીતે આવી રહી છે. 3 સખીઓ જુએ છે કે આ તો પેલો 12 વર્ષનો બાળક છે, પણ એ 3 સખીઓ સિવાયના દરેક વ્યક્તિને વિક્રમાદિત્યની અંદરમાં પેલો નાગકુમાર દેખાય છે કે જેના લગ્ન થવાના છે. વૈતાલ કંઈ પણ કરી શકે દૈવી શક્તિઓથી. આ એના બધા પરચાઓ મળતા હતા. જાન હવે ધીરે ધીરે મંડપ તરફ આગળ આવવા લાગી. વિક્રમાદિત્યના પેટમાં ફાળ પડી. આમને આમ જ રહ્યું તો મારે આ નાગકુમારીને પરણી જવું પડશે. એટલે તરત વૈતાલને યાદ કરે છે કે ભાઈ હવે ઓલા નાગકુમારને લઈ આવો ને મને મુક્ત કર, આ હસવામાંથી ખસવું થવા જેવી સ્થિતિ થાય છે. પણ અહીંયા અગ્નિ વૈતાલને મજા સૂઝે છે અને એમ કહે છે કે મહારાજ, આપ ઘણી વાર આવું કહેતા હતા ને મિત્ર કે મારું અંતઃપુર ઘણું વિશાળ છે, તો હવે આટલા મોટા અંતઃપુરની અંદરમાં એક નાગકુમારી આવી જાય તો તમને ક્યાં વાંધો છે, ભલે ને પરણી જવાતું. વિક્રમાદિત્ય ના પાડે છે. અલબત્ત જે નાગકુમારી છે એ રૂપની અંદરમાં ગમે તેવી અપ્સરાઓને પણ હરાવી દે એવી છે, પણ વિક્રમાદિત્યને અહીંયા અત્યારે કોઈ જ આવું મન નથી. એ બહુ સ્પષ્ટપણે કહે છે કે તું આ બધી બાબતમાં મહેરબાની કરીને આ વાતને અહીંયાથી પૂરી કર અને આ મજાકને આગળ ન વધાર.
પણ એ લાચાર હતા. જો વૈતાલ આ એની શક્તિઓથી જે એણે રૂપ પરાવર્તન કર્યું છે એ પાછું ન ખેંચે તો વિક્રમાદિત્ય કંઈ કરી શકે એમ ન હતા. અને અહીંયા વૈતાલને મસ્તી સૂજી છે. સ્થિતિ એવી આવીને ઊભી કે આ ત્રણેય જે સખીઓ છે એને 12 વર્ષનો બાળક જ દેખાય, બીજા બધાને નાગકુમાર દેખાય. અને આમ ને આમ હવે જ્યારે મંડપ સુધી વાત આવી ગઈ અને વિક્રમાદિત્ય બહુ સ્પષ્ટપણે વૈતાલને કહે છે કે તું ગમે તેમ કર પણ આ વસ્તુ હવે પૂરી કર, ત્યારે અચાનકથી જ વૈતાલ એ જે નાગકુમારને બાંધીને રાખ્યો હતો એ નાગકુમારને મંડપમાં લઈ આવે છે અને વિક્રમાદિત્યનું અસલી સ્વરૂપ એ લોકોને દેખાય એવી રીતે એને છતું કરી દે છે. સાવ અચાનક થયું. વિક્રમાદિત્ય પોતે ડઘાઈ ગયેલા. પણ પેલી જે 3 સખીઓ છે એને જ્યારે જોયું કે આ તો વિક્રમાદિત્ય છે એટલે તાત્કાલિક એ બધું અટકાવે છે અને એકદમ બધાને કહે છે કે આ તો વીર વિક્રમાદિત્ય સ્વયં પોતે છે અહીંયા. અને 3 સખીઓ પગે લાગે છે, એમને નમન કરે છે. વિક્રમાદિત્ય પૂછે છે કે તમે મને કઈ રીતે ઓળખો? અને ત્યારે આ સખીઓ કહે છે કે તમે જ્યારે અમારી સખીના ઘરે જમણવાર માટે બેઠા હતા મંત્રીશ્વરને ત્યાં, ત્યારે અમે આપને જોયા હતા. વિક્રમાદિત્યને પૂછે છે કે તમે જ આ 12 વર્ષના બાળકનું રૂપ કરીને તમે આવ્યા હતા? વિક્રમાદિત્ય બધી વાત કરે છે કે હા એવું જ હતું. એટલે 3માંની એક સખી જે છે એ હવે બોલે છે કે રાજન, અમને એક એવો નિયમ છે કે અમે ત્રણેય એકબીજાથી વિખૂટા પડવા નથી માંગતા. એટલે અમે એવો નિયમ સંકલ્પ કર્યો છે કે અમે પરણશું તો કોઈ પણ એક જ પુરુષને, કારણ કે તો જ અમે ભેગા રહી શકશું, નહીં તો તમારે છૂટું પડવું પડશે. અને મારું મન આપની પર ખૂબ મોહાયું છે. બીજી બંનેઓ પણ કહે છે કે અમારું બંનેઓનું મન પણ તમારી પર ખૂબ મોહાયું છે. તમારા પરાક્રમોની યશગાથા સાંભળી હતી એ બરાબર છે, પણ તમારું રૂપ, તમારું આ યૌવન, તમારું બળ, આ બધું જોતા અને મુખ્યતયા તમે જે એક દંડની માટે આટલો બધો પરિશ્રમ બેઠો છો એ તમારી સાહસ કથા સાંભળતા સાંભળતા એવું થાય છે કે આનાથી સારો વર અમને ક્યાં મળવાનો. અને ત્રણેય પોતાનો નિર્ણય જાહેર કરે છે કે અમે પરણશું તો તમને જ પરણશું. હવે વિક્રમાદિત્ય એની પાસેથી દંડની માહિતી લેવાની છે. એટલે પરણવા સિવાય એમની પાસે વિકલ્પ કોઈ બચતો જ નથી. એટલે એમને વિક્રમાદિત્ય હા પાડે છે. આ બાજુ પેલી જે નાગકુમારી હતી એના પિતા, એમનો પરિવાર એ બધા ત્યાં આવી જાય છે અને વિક્રમાદિત્યને પગે લાગે છે કે અમે તમારી ઘણી કીર્તિ સાંભળી છે મર્ત્યલોકની અંદરમાં, આવા એક રાજા છે એવું. આજે સ્વયં તમારા સાક્ષાત દર્શન થયા, અમને ખૂબ આનંદ થયો છે. વિક્રમાદિત્ય બધી સ્પષ્ટતા મૂકે છે કે ખરેખર હું નથી, આ નાગકુમાર જે છે એ તમારી કુંવરીનો પતિ થવાનો છે. પણ નાગકુમારીના પિતા કહે છે કે અમારે ત્યાં જેને અમે આવકાર આપ્યો હોય માંડવ્યા સુધી એ જ દીકરીનો વર બની શકે. એટલે હવે આની સાથે લગ્ન તો તમારે જ કરવાના રહેશે. અગ્નિ વૈતાલ હસી રાખે છે, એ કોઈને દેખાતો નથી. પણ વિક્રમાદિત્યને ખ્યાલ આવે છે કે આ મારા મિત્રની મજાક મને કેટલી ભારે પડી રહી છે. આ 3 એકસાથે, એની ઉપર આ નાગકુમારી. વિક્રમાદિત્ય સમજાવે છે કે એવું નહીં કરો. આ નાગકુમાર પરણવા માટે બિચારો આતુર છે, એ તૈયાર હતો, એનું પદ હું કેવી રીતે છીનવી શકું? આ એક મજાક પૂરતી એક વસ્તુ થઈ હતી. પણ ત્યાં પેલી નાગકુમારી જ કહી દે છે કે મેં એકવાર મનથી તમને વરી લીધા એટલે વરી લીધા, હવે હું બીજા કોઈને ન વરું. પત્યું. આ બાજુ પેલી નાગકુમારીની એક સખી હતી જેને ત્યાં ને ત્યાં જ પેલા નાગકુમાર પ્રત્યે પ્રેમ જાગ્રત થયો. એટલે એણે અહીંયા જ જાહેર કર્યું કે આ એક જ માંડવે હું પણ આને પરણી જઈશ. એટલે હવે તો પ્રશ્ન પણ પૂરો થઈ ગયો કે પેલા નાગકુમારનું શું થશે. એટલે વિક્રમાદિત્ય કંઈ પણ વિચારે એ પહેલાં 4 પત્નીઓ એની સાથે લગ્ન કરવાનો અવસર એ ત્યાં એને આપ્યો. બધો પ્રસંગ પૂરો થાય છે. નાગકુમારીના પિતા વગેરે એમને રોકાવાનો આગ્રહ કરે છે. 3-4 દિવસ જેવો સમય રોકાય છે. બંને ઉપર આવે છે બધા. અને ઉપર પૃથ્વી પર આવ્યા પછીથી જે મહારાજા છે એ નગરીના, એ તો જાણે આમ પણ પોતાનું પ્રપોઝલ મૂકીને જ બેઠા હતા કે મારી દીકરી તમારા પર મોહાય છે એટલે હવે તમારે એને પરણવું જ પડશે. એ સમયે તો વિક્રમાદિત્યએ ટાળ્યું હતું કે 2-3 દિવસ પછીથી વિચાર કરીએ, પણ હવે તો જવાના દિવસો આવ્યા. અવંતી
રાજાને શબ્દ આપ્યો છે એટલે એ કુંવરી સાથે પણ લગ્ન થયા. પંચદંડ લેવા માટે આવેલું વ્યક્તિ એ 5 લગ્ન કરીને જાય છે. અવંતીમાં પહોંચે છે બધા. વિક્રમાદિત્ય અગ્નિવેતાલને ખૂબ ઠપકા આપે છે, પણ અગ્નિવેતાલ પૂર્ણપણે મજાકના મૂડમાં છે. એટલે એ મસ્તીમાં એ કહી જ રહ્યો છે કે તમારું અંતઃપુર હજુ ને હજુ વિશાળ થતું જાય, એમાં તમને ક્યાં વાંધો જ છે? તમને તો આમ પણ તમે જ્યાં જાઓ ત્યાં તમને આ રત્નો આવી તે સ્ત્રી રત્નો મળતા જ રહે છે. અવંતીમાં પ્રવેશ થાય છે. કમળાવતી રાણી, મુખ્ય પટરાણી, એ જ્યારે 5 સ્ત્રીઓને જુએ છે, કુંવરીઓને જુએ છે, એટલે પોતે પણ આશ્ચર્યચકિત થાય છે. રાજા આવીને બધી વાતો કરે છે. રાણી ધરપત આપે છે, પણ રાણી આ વખતે એમને સલાહ આપે છે કે આ રીતે જો તમે દરેક જગ્યાએ જતા જાઓ અને દરેક જગ્યાએથી પરણીને તમે આવી રીતે કુંવરીઓ લાવતા રહેશો તો તમે આ કુંવરીઓને ન્યાય નહીં આપી શકો. જેટલું સહજ પરણવું છે એના કરતાં વધુ દુષ્કર એ પરણ્યા પછીથી એ બધાને સાચવવું છે. આપ કેમ આટલી પડોજણો વધારો છો આપની? આપ કોઈ એક કુંવરીને પરણીને લાવો તો મને ઈર્ષ્યા થાય છે એવી કોઈ વાત નથી, પણ આપ અત્યારે યુવાન છો. આપ અત્યારે એક યુવાની કરતાં પણ વધારે તમારા દેહ લાલિત્ય અને તમારા સત્તાના નશામાં છો. એના આધારે કેટલાક લોકો તમારી પર મોહાય એ બહુ સહજ છે, પણ દરેક મોહાતા વ્યક્તિની સાથે પરણવું એ સહજ ઘટના નથી. એ ન થવું જોઈએ. કમળાવતી પ્રત્યે એને એટલો બધો અનુરાગ હતો વિક્રમાદિત્યને કે કમળાવતીની આ વાતને એ ખરેખર સ્વીકારે પણ છે અને કહે છે કે હું ચોક્કસ બીજી વાર ધ્યાન રાખીશ આ બાબતની અંદરમાં કે ક્યારે પણ હું આમ જાઉં અને પ્રભાવનાની જેમ હું પત્નીઓને લઈ આવું એ વાળી વસ્તુ જે ઘટનાઓ મારી સાથે થઈ જ રાખે છે એ બંધ થાય. આ બાજુ પાંચેયનું સ્વાગત થાય છે. અંતઃપુરની અંદરમાં બધા ગોઠવાઈ જાય છે. કુલ મળીને અત્યાર સુધીમાં હવે વિક્રમાદિત્યના અંતઃપુરમાં 45 રાણીઓ થઈ. બહુ મોટો પરિવાર થતો જાય છે. અને પંચદંડની જે પણ માહિતી વગેરે લઈ આવ્યા હતા, જે દંડ લઈ આવ્યા હતા બાકીના 2 આ 3 સખીઓ પાસેથી, એ દંડ વગેરે નાગદમનીને દૈવદમનીને બોલાવીને આપે છે. અને હવે બધી જ સ્ત્રીઓ બેઠી છે, પત્નીઓ, અને એની વચ્ચે વિક્રમાદિત્ય દૈવદમનીને પૂછે છે કે હવે ક્યારે થશે તૈયાર મારું છત્ર? અને ત્યારે નાગદમની અને દૈવદમની બંને કહે છે કે જે જગ્યાએ આપણે શતરંજ રમ્યા હતા એ જગ્યાએ એક બહુ મોટો મંડપ તૈયાર કરાવો. ત્યાં આ 32 પૂતળીનું જે સિંહાસન છે એ સિંહાસન ત્યાં ગોઠવાવો યંત્રવાળું. અને એમાં અમને હવે કારીગરો કેટલાક જોઈશે, 16,000 કારીગરોની જરૂર પડશે. એ 16,000 કારીગરોને 1 મહિના સુધી લગાતાર જ્યારે કામ કરાવશું ત્યારે આ છત્ર બની જશે. અને આ છત્રની અંદર હું પણ કેટલાક યાંત્રિક એની અંદરમાં રચનાઓ મૂકું છું કે જેના કારણે આ સિંહાસન ઉપર રહેલું છત્ર જ્યારે ફરશે, આપ જ્યારે બિરાજમાન થશો તો આપની કીર્તિ અને ખ્યાતિ છેક દૈવલોક સુધી પહોંચશે. એ નક્કી વાત છે. અને દેવતાઓને પણ તમને વંદન કરવામાં જરા પણ નાનપ નહીં અનુભવાય એવો એક અતિશય અદ્ભુત કહી શકાય એવો ઠાઠ એ આ 32 પુત્રીના સિંહાસન અને આ છત્ર દ્વારા આપનો રહેશે. પણ મને 1 મહિનાનો સમય હજી લાગશે આ બધું તૈયાર કરવામાં. બધા ટાસ્ક તો પૂરા થઈ ગયા હતા એટલે હવે વિશેષ બહાર કંઈ જવાનું હતું નહીં. 1 મહિનાનો સમય લાગવાનો હતો. ધડાધડ બધી તૈયારીઓ શરૂ થઈ ગઈ. મંડપો બંધાયા અને 32 પુત્રીનું સિંહાસન આવ્યું. એ સિંહાસનની સાથે સાથે હવે આ છત્રને એની અંદરમાં મર્જ કરવાનો હતો. હવે આ એ સમયની કળાઓ કેવી હશે ને આપણે કલ્પના કરી શકીએ કે જે સમયની અંદરમાં ઇલેક્ટ્રિસિટી નહીં, જે સમયની અંદરમાં કોઈ પણ પ્રકારે અત્યારે જેને વૈજ્ઞાનિક શોધો કહી શકાય છે એવું એક સિંગલ ઇન્વેન્શન નહીં, એક પણ મોડર્ન એમ્યુનિટીઝ નહીં, અને એવી જગ્યાઓએ એવા સમયની અંદરમાં 32 માનવ યંત્ર જેની અંદર પૂરાયા છે એવું એક સિંહાસન અને એની હારે કેટલીક યાંત્રિક રચનાઓ સહિતનું છત્ર એ આ દૈવદમની અને નાગદમની પોતાની મંત્ર સાધના દ્વારા બનાવીને આપવાના હતા. આપણે વિજ્ઞાનની શોધો કરતાં પણ આ મંત્ર સાધનાઓ કેટલી બધી ઉજ્જવળ હતી એનું આ એક દ્રષ્ટાંત વિક્રમાદિત્ય મહારાજા પોતે હતા. ભારત ક્યારેય પછાત ન હતું.
એનું દ્રષ્ટાંત વિક્રમાદિત્ય રાજા પોતે છે. સિંહાસન ગોઠવાયું, છત્રની સંરચના થઈ અને જગત આખું જાણે આ જોવા માટે ઉમળ્યું હોય એટલી પ્રજા જે દિવસે અવંતી નરેશ તરીકે વિક્રમાદિત્ય સિંહાસન પર બેઠા ત્યારે એ સિંહાસનને જોવા માટે હજારો લાખોની મેદની એકઠી થઈ અને લોકોએ ઓવારણા લીધા કે આ શું રૂપ છે અને શું શોભાયમાન થઈ રહ્યું છે. આવું સિંહાસન, આવું છત્ર ક્યાંય જીવનમાં જોવા ન મળે એવું જબરદસ્ત એક દ્રશ્ય વિક્રમાદિત્યને જોઈ અને લોકો માણવા લાગ્યા. મહારાજા વિક્રમાદિત્ય જેટલા ઉદાર હતા એટલા જ એ ગૌરવશાળી જીવનને પામ્યા હતા. આપણે વિક્રમ સંવતને હોંશભેર ઉજવીએ છીએ, સ્વીકારીએ છીએ, કારણ કે વિક્રમાદિત્યનું જીવન જે છે એ અતિશય ગૌરવવંતું હતું. આવું 32 પુત્રીનું સિંહાસન એ પછીથી એક પણ રાજાને ક્યારેય પ્રાપ્ત થયું નથી. આવી 32 પુતળીઓ યાંત્રિક હોય આવી ઘટના ક્યારેય સાંભળવામાં આવી નથી. અને એટલે એ સિંહાસન 32 એની જે વાર્તાઓ છે, જ્યારે ભર્તુહરિ રાજા એટલે કે વિક્રમાદિત્યના મોટા ભાઈ એ જ્યારે એની પર બેસવા જાય છે અને ત્યારે એક એક પૂતળીઓ જે છે 32 સિંહાસનની, એ એક એક પૂતળીઓ જે છે એ ભર્તુહરિ સાથે જે વાર્તાલાપ કરે છે અને એને કહે છે કે આ સિંહાસન પર બેસવાને તું લાયક જ નથી, તું નહીં, આ જગતનો એક પણ વ્યક્તિ લાયક નથી. એવું જીવન જે છે એ વીર વિક્રમાદિત્ય જીવીને ગયા છે. એ બધી વાતો 32 પૂતળીઓની એ આપણે ચોક્કસ સમય આવે જોઈએ. પણ મૂળ મુદ્દો એક છે કે વિક્રમાદિત્યનું જીવન એ પરાકાષ્ઠાનું કહી શકાય એવું હતું. એમનું પુણ્ય એટલું બધું પ્રબળ, એ 100 વર્ષ જીવ્યા એ જેટલું મહત્ત્વનું છે એના કરતાં વધારે છે કે 100 વર્ષ એક રાજવી ઠાઠથી જીવ્યા છે, ચક્રવર્તીની જેમ જીવ્યા છે. જ્યાં જ્યાં એમણે હાથ નાખ્યા ત્યાં ત્યાં વિજય લઈને જ આવ્યા. એમના આખા સમગ્ર જીવનકાળ દરમિયાનમાં એક પણ યુદ્ધમાં વિક્રમાદિત્ય પોતે હાર્યા નથી. આવું પરાક્રમ, આવી યુદ્ધ શક્તિઓ એ જેનામાં હતી એના જીવનમાં બીજા અનેક પ્રસંગો બન્યા. આપણે દરેક પ્રસંગો લેવા ક્યારેક કદાચ શક્તિમાન નહીં જ થઈ શકીએ. એની પછીથી ક્યારેક એવા પ્રસંગ પણ બન્યા કે જેની અંદર એમની પત્નીઓએ વિરોધ કર્યો હતો ભેગા થઈને વિક્રમાદિત્યના એક નિર્ણયનો. પ્રસંગ લાંબો છે પણ આમ બહુ સહજમાં શોર્ટમાં કહીએ તો વિક્રમાદિત્યની કીર્તિ બધે પ્રસરી રહી હતી અને એવા સમયે એક ચારણ આવી, કવિ આવી અને એમની કીર્તિ ગાય છે કે તમે તો અયોધ્યાના રાજા રામ જેવા છો અને તમે અવંતીનું જે રાજ્ય ભોગવો છો એ રાજ્ય વ્યવસ્થા જોઈને એવું લાગે છે કે અવંતી એ રામ રાજ્ય છે. પ્રશસ્તિઓ ગાવા સમયે આવી બધી ઉપમાઓ આપવી એ બહુ સહજ છે, પણ વિક્રમાદિત્યને આ ઉપમા અંદર મગજમાં બેસી ગઈ અને એણે 2-3 દિવસ પછીથી મંત્રીઓને બોલાવીને નક્કી કરાવડાવ્યું કે આજ પછીથી મારા નામની આગળ રામ આ શબ્દ વપરાશે. એટલે તમે અત્યાર સુધી મને મહારાજા વિક્રમાદિત્ય કહેતા હતા, હવે રાજા રામ વિક્રમાદિત્ય આ રીતે મારું નામ બધે લેવાવું જોઈએ. અને અવંતી એ રામ રાજ્ય ધરાવતી નગરી છે, આવું અવંતી માટે પણ બધે લખાવવું જોઈએ. આવું વિક્રમાદિત્યને મગજમાં બેઠું, ઘર કર્યું. એણે મંત્રીઓ સામે આજ્ઞા કરી. પણ જે ભટ્ટમાત્ર છે એનો પરમ મિત્ર, એને લાગ્યું કે આ તો અહંકાર થયો અને મહારાજા રામની સાથે સરખામણી થવી એ તો કઈ રીતે ચાલે. કોઈ કવિએ ગાઈ લીધું એ વસ્તુ અલગ છે, પણ એ આપણે માની લેવું એ કેવી રીતે શક્ય બને. આપણામાં એટલી બુદ્ધિમત્તા તો હોય ને કે આપણે કોને કોની સાથે સરખાવીએ છીએ. એટલે આ એક આખી સરખામણીના કારણે વિક્રમાદિત્યના મનની અંદરમાં એક બહુ મોટો નશો બેસી ગયો કે હું મહારાજા રામની જેવો જ છું. અને એ ભટ્ટમાત્ર જે છે એ વિરોધ તો નથી કરી શકતા, કારણ કે બીજા બધા મંત્રીઓએ સમર્થન આપી દીધેલું. એટલે એ રાણી કમળાદેવીને કહે છે કે આ મારો મિત્ર ફરીથી કોક નશામાં સપડાયો છે અને આ અહંકાર એને લઈને ડૂબશે, પતન કરાવશે. એ કંઈક આવું પતન થાય એ પહેલાં તમે એમને સંભાળી લો. અને કમળાદેવી જે છે એ મહારાજા વિક્રમાદિત્ય પાસે બહુ ટેક્ટફુલી અને બહુ સ્માર્ટલી એમની સામે આ પ્રપોઝલ મૂકે છે, વાત મૂકે છે કે તમે કહો છો બધું બરાબર છે, હું તો ઈચ્છું કે તમે આવું રામ રાજ્ય અને મહારાજા રામ જેવું તમે સુખ ભોગવો, તમારું નામ થાય. પણ મારી ઈચ્છા એવી છે કે સૌથી પહેલાં રામ રાજ્ય શું હતું અને મહારાજા રામ કેવા હતા એની વિશેષ જાણકારી તો મેળવો, પછી તમે આગ્રહ રાખો
કે તમારા નામની આગળ રાજા રામ લખાવવું જોઈએ. અને એટલે કમળાવતી રાણી અને વીર વિક્રમાદિત્ય પોતે આ બધી વાતોની ચકાસણી કરવા માટે અયોધ્યામાં જાય છે. અને અયોધ્યાનો એક વ્યક્તિ જે છે વૃદ્ધ બ્રાહ્મણ, એની પાસે મળવા માટેનો આગ્રહ રાખે છે. એ ઘટના બહુ સારી છે, બહુ રહસ્ય હોય એવું નહીં, બહુ સાહજિક ઘટના છે, પણ વિક્રમાદિત્યના કેટલાક ગુણો જે છે એ બહુ જ સ્પષ્ટપણે છતાં થાય છે. એ બધી વાતો. અને વિક્રમાદિત્યનો હજી એક એવો પ્રસંગ કે જે પ્રસંગ પ્રચલિત બહુ છે, પણ એ પ્રસંગની નાની નાની ડિટેલિંગ કદાચ આપણને ધ્યાનમાં આવી જ નથી અને આપણે ક્યારે સાંભળવા પ્રયત્ન પણ નથી કર્યો. એ બધા પ્રસંગો વિક્રમાદિત્યના. આ અત્યારે શૈવપંથી એવો મહારાજા વિક્રમ એ જ્યારે જૈન માર્ગી બને છે તો એ કયા પ્રસંગથી બને છે, એ બધી પણ વાતો આપણે આગળ આગળ જોતા જઈએ. જીના જ્ઞાવૃત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતે શાસન.